એમનો ફોન આવ્યો તો કે અત્યારે સાંજની ગાડી આવે છે એને મોટા મોટા બરફ હોય આવડા બરફનો કટકા જુઓ ખાલી આમ ચેવડા હે નહીં હોય ને તો કેળ અમારા આપણે બરફના કટકા છે આમ જો આયા કને આમ કેવું ફીલ થાય ખબર એસી જેવું આમ ફીલ થાય એટલું આમ ઠંડક છે ને કે વાત તો જાવ તો ખાલી આમ જુઓ આ જો બરફ બહુ રે હાલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર ગાયશ્રીઓને અત્યારે આપણે હાવ સાંજે બ્લોગની સ્ટાર્ટિંગ કરી કેમ કે આપણે કેટલા દિવસથી રહ્યા આમ કરે વ્લોગ શૂટિંગ કરીએ છીએ એટલે આ તો વિચાર્યું હોય કર્યું ને ગામમાં જવું ફરવા માટે અને એક રહ્યો ને એક મારે ભાઈબંધ અહીંયા કણ અને એ કહેતો હતો ને કે જો હું ખબર વારે કરીએ બરફ લેવા જવું છું એમનો ફોન આવ્યો હતો કે અત્યારે સાંજની ગાડી આવે છે એને મોટા મોટા બરફ હોય આવડા બરફનો કટકા એટલે મારે સ્પેશિયલ જોવા જવું હોય કે કેવા બરફ હોય ને શું હોય તો અત્યારે તો રહ્યો ને હું એકલો જવાનું વિચારું પણ કોક આવે તો લઈ જવું પછી દેજે તો કાંઈ એ સાંટા ઉડે છે એ જોરદાર કામ લગાડી દીધું હોય હવે હમ વાંચ્યું લાગે નહીં હક્કા થઈ જાય પેટમાં તો ચાલુ છે દુખવાનું પેટનું દુકાન ચાલુ એમ ચાલુ છે કંઈક ખાટલો લઈ લો મારે બાઇક કાઢવું છે તો ગાઈસ મેં હવે બાઇક બહાર કાઢી નાખ્યું છે અને હવે એક ભાઈબંધને લેવાનો વિચાર છે તો ચલો ડાયરેક્ટ નીકળી આવે તો ઠીક ને એકલા જવાનું થશે હોય ને અત્યારે તો ભાઈઓનું એમના ઘરે આવ્યો હું જે ભાઈબંધને લેવાનો રાહુલને લેવાનો હું હવે હોય કે ના હોય ચેક કરું અત્યારે સાનામાનો જવું એમને જોવા માટે હું સાનામાં શું હવે સારું છે ને ભાઈ આમને રહ્યો ને આંખમાં મળી નખાવેલી હતી એમ કે અત્યારે હું ખબર કાઢવા માટે આવ્યો હું અચ્છા અસલ વર્તા છે ને ચાકા જેવું એમ ને લા તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ કેમ કે આમને આપણે ઉઠાવી લીધો હોય અહીં જોયો ચલો હવે નીકળીએ કેમ કે આપણે ને 7 વાગવા આવ્યા છે અને ઓલા કન ગાડી પણ આવી જશે બરફની તો ગાઈસ અત્યારે રહ્યો ને હું કહેતો હતો ને દુકાને આવી ગયો પણ આ કન તો ગાડી છે 4 વાગે આવીને જતી રહી એટલે હવે હું તમને ખાલી બતાવું કે અંદર કેવો બરફ છે કેમ કે આ એમની દુકાન છે જોઈએ આ એક અંદર ચલો બતાવું જુઓ ખાલી ગાઈસ મેં તમને એક દાન બતાવ્યું નહીં અંદર કેટલા બધા મોટા બરફ છે આંખના કેટલો ઠંડક થાય ખબર વાત જ જવા દો જુઓ ખાલી આમ ચેવડા હે નહીં હોય ને તો કેળ અમારા આપણે બરફના કટકા છે આમ જો ચેવડા હે આખા ઓલામ ગોઠવેલા હે આખા ઓલામ આંખના આમ કેવું ફીલ થાય ખબર એસી જેવું આમ ફીલ થાય એટલું આમ ઠંડક છે ને કે વાત જ જવા દો ખાલી આમ જુઓ અને બરફ કેવા છે મસ્તી ગણે છે આંખ અત્યારે તો રહ્યા ને આપણે એક મિની બ્લોગર પણ આવ્યા આપણે રાહુલભાઈને લઈને આવ્યા છે મિની બ્લોગર આપણે એમ કે લોંગ વિડીયો બનાવી અને એ શોર્ટ્સ વિડીયો બનાવે જુઓ અને આ કર્યું ને એમ કહે કે આખા પાટણની અંદર એના એક જ દુકાન છે જો આવડા ખાલી બરફ છે હું તો જોવા માટે સ્પેશિયલ આવ્યો તો કે આવડા મોટા બરફ ખાલી એમ જુઓ તો ગાઈસ ને મને કોમેન્ટમાં જણાવજો કે આવડા બરફ કોને જોયેલા છે તો મને જેમ કે જણાવજો કે એમ ખબર પડે કે કોને જોયેલા છે એટલે આમ જોઈ લો મને તો આમ ખુશી ફીલ થાય હો અત્યારે હવે આપણે થોડોક બરફ ખાવા માટે લઈ લઈએ આવીને એ વાખી ચા દીધું એ ફસી ગયા બરફ તો ખાઈએ આપણે મસ્ત હા કેવો લાગે મેં હામાં બ્લોગર બની છે હા જો બરફ ઓ ભાઈ સાહેબ ખાલી ચોટી ગયો હો બરફ ઓ રે હાલે કેટલો હવે બરફ છે કેવડી મોટી પાઠે પૂરી પાટ લેવી હોય તો કેટલા રૂપિયાની આવે 750 રૂપિયા એટલે ગાઈસ મતલબ જો ને 750 રૂપિયાની આની પૂરી પાટ આવે હારી એમ કે આપણે જો ને કોબી આવે જો ને આપણે ચેલેન્જ કરવા માટે આખી પાટ લઈ જવાનો વિચાર છે ચલો તો ગાઈસ આપણે છે ને બરફ ખાતા જઈએ બરફ ખાવાની મજા આવી ગઈ હવે ચીક જશું ઘૂમવા માટે ટ્રેવલ કરવા માટે જઈએ હેરો આજ તો કાંઈ શું કેટલા દિવસ ઘરે બ્લોગ બનાવું ને આ તો વિચારે તો ચેક ફરવા માટે જઈએ હો ચલો ચેક વિચારે છે સારી જગ્યાએ અહીંયા જઈએ ગાઈસ અત્યારે હું બેસ્ટ લોકેશન ઉપર આવ્યો ખાલી અહીં વ્યૂ કેવું ખાલી આમ વાહ આ બાજુ આપણે પાટણનું કયું મંદિર કહેવાય રાજકટી શક્તિ માતાજીનું કહેવાય ને અહીંયા કનીરવી મંદિરે જોયું અને અહીંયા આગળ જ આપણે એક તલાવ બનાવ્યું હોય ને એટલું સુંદર નજારો હોય ખાલી આમ જોઈ લો ભાઈ અત્યારે તો રહ્યા ને અમે આયા કન બેઠા હતા પણ મારો વિચાર એવો કે ઠેઠ આમ આગે એક મંદિર વતારી જોયું ઠેઠ આમ આઘું અહીંયા કન જવાનો વિચાર છે ઠેઠ કેટલું આઘું હોય પણ આ ઠેઠ રસ્તો સારો હોય ને તો જઈએ એવો વિચાર છે જવું હે રોજ કઈ જઈએ કોશિશ તો કરીએ કેવું છે
તો ભાઈ હવે રહ્યો ને અમે જે માતાજીનું હતું ને મંદિરે પહોંચી ગયા ના કયા માતાજીનું ખબર દશામાનું મંદિર છે જોયું અંદર દશામાનો ફોટો હોય એટલે ખબર પડી અને થોડોક આનો એનો ભાવ હતો કે આ દશામાનું મંદિર છે ભાઈ આપણે ખબર જ જ્યારે દશામાના વ્રત હોય ઓલા દશેરા હોય 10 દિવસ ત્યારે જે દશામાની મૂર્તિ પધરાવા આવે ને એ અમે આ જગ્યા આવતા હોય અને અત્યારે આપણે ઓલી જગ્યા હતા અને હવે અહીંયા કંઈ જઈએ આપણે રહ્યા ને 2 પથરા લઈએ અને આમ ઓલું પાણીમાં નહીં સ્લીપ ખાતું એવી રીતના ખબર કોને આખું જાય ચાલ પહેલાં તું લઈ લે કોઈ બી પથ્થર ઉઠાઈ લે આમાંથી ખતરનાક આમ સ્લીપ ખાવું જો ઠેઠ 1 2 3 4 5 જેવું થયું ઓકે હવે હું ચેક કરું 3 થયા એક ઓર ટાઈ યાર 4 થયા ને 3 ઓલા ને 1 આનો ઓકે ચાલો હારી ગયા એક કરજે આજે એક હારો મારજે પથરો ગોત રેડી એક ગાઈસ અત્યારે અમે એવી જગ્યાએ જઈએ ને કે જો આગળ ભીડી રહ્યા ને તો પાહા આપવાના હે કેમ કે રસ્તાની અમને ખબર જ નહીં અને એવી રસ્તે જઈએ છે ખાલી આમ તો હાવ તલાઈમાં નાખ્યું છે થઈ ગયા રે ભાઈ અમે આયા કણ કેવા સમય આવ્યા ખબર હે આરતી મસ્તી કાને થઈ ગઈ અને એવા સમય આવ્યા ને કે હવે આરતી થઈ ગઈ ને આપણે સાંજનો સમય પણ થતો હવે જોયું હવે ભાઈ અત્યારે તો ને આપણે પ્રસાદી લઈ લીધી પણ રાહુલ ભાઈ તો હજુ લાઈનમાં છે પ્રસાદી લેવા માટે કેમ કે આપણે પ્રસાદી લઈ લીધી ગાઈસ હવે આપણે એના મસ્તી કાને આપણે દર્શન કરી નાખ્યા શક્તિમાના અને આપણે ટાઈમે કેવો પહોંચ્યા ખબર આરતી થવાનું હતું ને આપણે પહોંચી ગયા અત્યારે ભીડ કેટલી ખાલી આમ જો શક્તિમાં હે ને ભાઈ ચલો આપણે હવે જઈએ ઘરે કેમ થયું ને અંધારું કેટલું બધું થઈ ગયું ખબર આમ જુઓ બહાર એટલું અંધારું થઈ ગયું હવે તો ફિનાલ કહીશ હવે આપણે અંધારું થિયેટર ઘરે પહોંચે ને હવે આપણે રાહુલને ઘરે મૂકવા જાય જોઈએ આર્યું કર જતો રહીશ કે આવું મૂકવા ચલો જવા દઉં તો ફિનાલ કહીશ હવે હું ઘરે પહોંચી ગયો ને રીન અત્યારે કિરણ પણ શું કરે ખબર હે અગરબત્તી કરે હે અને હું શક્તિમાં આરતીમાં જઈને આવ્યો તો પેંડાની તો ચલો ગાઈસ હવે હું એ પણ ખાઈ લઉં તો ગાઈસ હવે આપણે ખાવા પીવાનું થઈ ગયું છે ને ગાઈસ વ્લોગનો હું અહીં જ અંત કરી દઉં તો આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ન તો સબસ્ક્રાઇબ કરજો મળી છે તમને નેક્સ્ટ વિડીયોમાં તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય શું